ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। आत्म बने परमात्मा हो, शांति सारे देश में। આનો બહુ ગંભીર અર્થ ગૌરવ સાથે પૂજ ગુરુદેવશ્રીએ મુનિ ભગવંતોનું, જનેન્દ્ર ભગવંતોનું રૂપક આજે સ્પષ્ટ કર્યું. અમે જે પરમાત્મા થયા છીએ એ અમારા આત્મ સ્વભાવમાંથી થયા છીએ. અને હે જગતના જીવો, તમે પરમાત્માપણું પ્રગટ કરશો તો તમારા આત્મ સ્વભાવમાંથી જ પ્રગટ થશે અને કરશો. પણ કરુણતા પ્રાપ્ત પર્યાયની પામરતાની છે. એક બહુ સરસ વાત આવી. કવિઓ પણ શું પ્રાસ બેસાડે. 4 ચોપડી ભણેલા ગુરુદેવ એટલી સરસ વાત કરી. અપલક્ષણો આવા છતાં આત્માના લક્ષણ કેવા. શેર પાસેર ઉકાળો પીવે તો તર આવી જાય, મગજ ઠેકાણે આવી જાય. હા, બીડી પીવે, બધી વાત કરી. પછી બોલ્યા કે આવા તો અપલક્ષણો. અને આવા અપલક્ષણો હોવા છતાં પણ ઉપયોગ લક્ષણ તો ત્રિકાળ તારી પાસે મોજૂદ છે. મૂર્છામાં પણ જાગરણ કેળવવા જેવું છે અને બેભાન દશામાં પણ ભાન લાવે એવી વાત છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, એમ વિભાવ અનાદિનો છે. પણ જ્ઞાન થતાં દૂર થાય. જ્ઞાનનું થવું એનું નામ જ વિભાવનું દૂર થવું. વિભાવને દૂર કરે કોણ? જ્ઞાન પ્રગટ થાય. અરે કરે કોણ એટલે કરે કોઈ નહીં એમ. જ્ઞાનમાં ઠરવું એ બસ. ઓલો ધંધો નથી કે વિભાવને દૂર કરો. સ્વભાવમાં ઠરો, એનું નામ વિભાવનું દૂર થવું કે દૂર કર્યો. કામ અસ્થિનું છે. દુનિયાના કામ બધા નાસ્તિના થશે. જોડાઈ જવું અને છોડવું કેટલો ફેર છે બતાવો. હા, સન્માર્ગે જોડાઓ, બાકી બધું આપોઆપ છૂટી જશે. સન્માર્ગે આવો, જગતના ઉન્માર્ગ તો આપોઆપ છૂટી જશે. મારે હિન્દુસ્તાનમાં વસવું છે, પાકિસ્તાનમાં નથી વસવું, ઓસ્ટ્રેલિયામાં નથી વસવું,
અનારી ખંડ અમેરિકામાં નથી વસવું, તો નથી વસવું, નથી વસવું, નથી વસવું, નથી રહેવું, નથી રહેવું, નથી રહેવું, એના માટે શું કરવું પડે? ભારતમાં વસતા થાવ, બસ વાત પૂરી. અસ્થિમાં નાસ્તિ છે. સમજણ સાચી કરવા માટે ખોટી અણસમજણ કેટલી છોડવી પડે. કહે છે કે સાચી સમજણ કરો, બોલો, ખોટી અણસમજણો તો આપોઆપ વિદાય પામશે. કામ એક, એમ લખ્યું છે, કામ એક આત્માર્થીનું. દુનિયાનો કોઈ બોજો નથી રાખ્યો, કોઈ લીધો જ નથી એમાં. બીજે દિવસે બોર્ડ એક્ઝામ હોય, બાયોલોજીનો પેપર હોય, કેમિસ્ટ્રીનો પેપર હોય, મેથ્સનો પેપર હોય, છોકરાને આખી રાત 24 કલાક, આખી રાત 24 કલાક, દરેક કલાકે, દરેક મિનિટે, દરેક સેકન્ડે, સેકન્ડના અસંખ્યાત ભાગના દરેક ભાગમાં ન નિંદ્રા દેખાય, ન વિશ્રામ, ન આરામ. ખ્યાલમાં આવે છે? ન બીજો કોઈ વિષય. મેથ્સ છે તો મેથ્સ જ દેખાય. શ્રમ શ્રમ શ્રમ, પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ, પરિશ્રમ એ જ પારસમણી. એને પાસ થવાના કોડ નથી. હું બોર્ડ એક્ઝામમાં પહેલો આવીશ કે હું ગોલ્ડ મેડલિસ્ટ થઈશ કે ફેલ થઈશ. ફેલ થવાની બીક નથી, પાસ થવાની હોશ નથી. થશે ગોલ્ડ મેડલિસ્ટ, કેમ કે એટલી ચીવટથી, એટલી સમર્પણતાથી એ વિષય સાથે જોડાયેલો છે. તો જ્યાં એક વિષય સાથે જોડાનો, બીજી બધી લપ આપોઆપ છૂટી જાય. છૂટી જશે. છૂટા જ છે, આમ તો છૂટા જ છે, દ્રવ્ય સ્વભાવે, પર્યાય ભાવે પણ છૂટી જશે. 2-3 દિવસ પહેલાં પણ ગુરુદેવશ્રીએ આ પ્રકરણ લીધું હતું, ત્યાગ અને ગ્રહણવાળું. કાલે પણ એક બહુ સરસ વાત કરી હતી કે ત્યાગ છે જ ક્યાં, પરનો કે રાગનો. સ્વ સ્વભાવનો ગ્રહણ જ ગ્રહણ છે. સ્વ સ્વભાવના ગ્રહણમાં પરનો કે રાગનો કે કશાયનો એ ત્યાગ કરે છે, એ કહેવાની વાત છે. વ્યવહારે રાગ કર્યો એમ કહેવાય. રાગ બાગ છે નહીં, ત્યાગ બાગ છે નહીં, ગ્રહણ જ ગ્રહણ છે પોતાનું. પોતાના ગ્રહણમાં રાગની ઉત્પત્તિ, કશાયની ઉત્પત્તિ, વિભાવની ઉત્પત્તિ. અરે સમયસારના સેવનમાં સંસાર નથી. શું કીધું? સમયસારના સેવનમાં સંસારનું ગ્રહણ નથી, સંસારનો ત્યાગ છે. એ વ્યવહારે કહેવામાં આવે છે. સમયસારના ગ્રહણમાં સમયસારનું ગ્રહણ જ છે. અસ્થિ અને નાસ્તિ. 34મી ગાથા. અણાણમ પચ્છખાણમ, કે જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. ખ્યાલમાં આવે છે? ચલો સાંભળો. તો આજના પ્રવચનમાં 112 અને 13 ગ્રહણમાં ત્યાગ અંતર્ગર્ભિત છે. થોડોક એમાં ન્યાય પણ સમજવા જેવો છે. ગ્રહણ અંદરમાં છે, ત્યાગ બહારમાં છે. અને ત્યાગ જે બહારમાં છે એ અંદર તો છે નહીં.
અને અંદરમાં જે ગ્રહણ છે એ બહાર તો છે નહીં. તો કામ અંદરનું છે કે બહારનું છે? કે કામ તો અંદરનું જ છે. કરવાનું છે અંદરનું કામ, થાય છે બહારમાં પણ. શું કીધું? કર્તવ્ય અંદરમાં છે, થાય છે બહારમાં. જો સાંભળો, અણમો અરહંતાણમ, ઠીક? એ અંદરનો પુરુષાર્થ કર્યો છે કે બહારનો કર્યો છે? અરે જે અરહંત થયા એની વાત કરું છું. સિમંદર ભગવાનની વાત પૂછું છું, 20 તીર્થંકરોની વાત પૂછું છું. અંદરનું જ કર્યું છે ને એમણે. તો આપણે બરાડા પાડીએ છીએ કે નમો અરંતાણમ, નમો અરંતાણમ, નમો અરંતાણમ, બરાબર? પણ એ અરહંતોએ કર્યું શું છે, અંદરનું કે બહારનું? એમ કહું છું. અંદરનું કર્યું છે ને, પણ બહાર સમોશરણ થાય, બહાર દિવ્ય ધ્વનિ કરે, ભરત ક્ષેત્રના આચાર્ય પણ સાંભળવા જાય, કેવળીઓના ટોળા બેઠા હોય, શુદ્ધ કેવળીઓના ટોળા બેઠા, બહારનું બધું થાય, કરવાનું અંદરનું છે. પોઈન્ટ સમજાય છે? કરવાનું અંદરનું છે. ખરેખર તો કરવાનું છે એ ભાષા છે. કરવાનું છે એ ભાષા છે. હમણાં મોક્ષાર્થી પરિવાર ઉપર બહુ અદ્ભુત 332થી લઈને 344 નંબરની ગાથા સુધી આના ઉપરની સ્વાધ્યાયની બહુ અદ્ભુત શૃંખલા ચાલે છે કે આત્મા સર્વથા અકર્તા નથી, પણ કથનચિત કરતા છે. ભાવકર્મનું કરતાપણું એમાં સિદ્ધ કરવા માગે છે. કેમ કે 332થી 334-35મી ગાથા સુધી કર્મ જ સુવાડે ને કર્મ જ જગાડે ને કર્મ જ સુખી કરે ને કર્મ જ દુઃખી કરે, એટલે કર્મનું જ કરતાપણું જે માને અને આત્માને અકારક માને. જો સાંભળો, આત્મા અકર્તા છે, પણ સાંખ્યમતીવાળાને આત્મા અકર્તા કેવો છે કે કર્મ કરતા છે માટે આત્મા અકર્તા છે. એ તો ઉલટાનો ઝેર હલાહલ થયું ને. કર્મ કરતા છે માટે આત્મા અકર્તા છે, એવો આત્મા અકર્તા નથી. તમે 2-3 વખત આ ગાથાઓ અને આ ટીકા વાંચો તો સમજાય. સમજો, આમાંથી બહુ મૂળ મર્મની વાત કરું છું. આત્મા અકર્તા છે એને ઠોકી બેસાડવા જે એમ કહે કે કર્મો જ બધું કરે, કર્મો જ સુવાડે, કર્મો જ જગાડે, કર્મો જ ભાવ બ્રહ્માંડમાં લઈ જાય, અને કોઈ આચાર્યો એમ કે નહીં 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 એવું તો છે નહીં, તો એવા દોષથી બચવા માટે એમ કહે. છેલ્લી 2 ગાથા એવી હોશ ઉડાડે એવી ગાથાઓ છે કે કર્તાપણાના સાવધાન પક્ષે એમ કહે છે. સાંભળજો, નિશ્ચયથી લોક માત્ર જાણ, તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે? તો પછી દ્રવ્યને કઈ રીતે કરે? આત્મા દ્રવ્યને કરે એમ, તો એને પણ એમાં પણ દોષ બતાવ્યા. અથવા જો જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવે સ્થિત રહે છે. બોલો તો એકવાર બધા, ફરીથી બોલો, ફરીથી બોલો. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવે સ્થિત રહે છે. વાત સાચી કે ખોટી? હવે બોલો. અરે પણ જ્ઞાયક ભાવે સ્થિત રહે છે એ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે એમ કહું છું? અરે બોલો તો ખરા. સાચું છે ને? એ તો મીનાબેન ઘરે જઈને સ્વાધ્યાય કરો. એ વાત ખોટી છે. જ્ઞાયક ભાવે સ્થિત રહે એ વાત ખોટી. એના માટે મૂળ ગાથા આચાર્ય આપી છે. 3 દિવસથી તો માથું ફોડીને કહું છું, જ્ઞાયક તો જ્ઞાયક છે. શું સાહેબ, સ્વાધ્યાય કર્યા વિના નહીં સમજાય? 1 વાર ને 1000 વાર વાંચો. પણ બધી જ ગાથાઓ 332થી 44 બધી જ ગાથાઓ 2 મિનિટ સાંભળો. બધાએ તમે લોકો આંખો બંધ કરીને સાંભળો અને શું કહેવા માગે છે સાંભળો, અને આપણી માન્યતાઓ એમાંથી છતી થાય.
કર્મો કરે અજ્ઞાની તેમજ જ્ઞાની પણ કર્મો કરે. કર્મો જ આપણને અજ્ઞાની કરે, અજ્ઞાની બનાવે, એમ કર્મો જ આપણને જ્ઞાની બનાવે. કર્મો સુવાડે, આપણને આપણા ગાદલાઓ સોડાવતા નથી, કર્મો સોડાવે. કર્મો જગાડે જીવને, જીવને કોણ જગાડે? કર્મ જગાડે. પૂરી વાત સાંભળજો, અધૂરી વાત સાંભળતા નહીં. કર્મો કરે સુખી, સુખી કોણ કરે? કર્મો. કર્મો દુઃખી જીવને કરે, કર્મો જ દુઃખી કરે. કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે. મિથ્યાત્વી કોણ બનાવે? કર્મો. અસંયમી કોણ બનાવે? કર્મો. સુખી કોણ કરાવે? કર્મો. દુઃખી કોણ કરાવે? કર્મો. જગાડે કોણ? કર્મો. સુવાડે કોણ? કર્મો. જ્ઞાની કોણ બનાવે? કર્મો. અજ્ઞાની કોણ બનાવે? કર્મો. 8 બોલ થયા. કર્મો ભમાવે, ભ્રમાવે કોણ? કર્મો. ઉર્ધ્વલોકે અદહને તિર્યક વિશે, ત્રણેય લોકમાં કર્મો જ ભમાવે. જે કાંઈ પણ શુભ અશુભને સર્વને કર્મ જ કરે. આપણે જે કાંઈ પણ શુભ અને અશુભ ભાવે કરીએ બધું કર્મો કરાવે. આપણે તો હાવ નાબૂદ, બરોબર ને? કર્મ જ કરે છે કર્મ આપે, હરે સગળોને કરે. હરના રોય, કરનાર રોય, ટાળનાર રોય, લાવનાર રોય, બધું કોનો ધંધો? કર્મનો. તેથી ઠરે છે, જો આ માન્યતા જો, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. આત્મા કેવો છે? હવે પ્રશ્ન છે, આત્મા આવો અકારક છે કે વસ્તુ સ્વભાવ કંઈક જુદો છે? કે જે આવો અકારક નથી. આ તો ઊંધી માન્યતા છે. મારા એક સિનિયર મિત્ર અશોકભાઈ લોહાડિયા, માસ્ટર આચાર્ય ડિગ્રી એટલે માસ્ટર ડિગ્રી શાસ્ત્રી, પછી રિઝલ્ટ આવ્યો અને સભામાં કંઈક વર્ષો પહેલાંનો અનુભવ એ સંભળાવતા હતા. એ કહે કે હું આચાર્યમાં હતો ને ત્યારે મારે રાજસ્થાન બોર્ડમાં સેકન્ડ રેન્ક આવ્યો હતો. હું સિલ્વર મેડલિસ્ટ, એમ બોલ્યા, સિલ્વર મેડલિસ્ટ. પછી બધાએ જોરદાર તાળી વગાડી. ભારીલ સાહેબ, રતનચંદજી, બધાએ હતા, મોટમોટા બધા લોકો બેઠા હતા. અમે સાવ બીજો ત્રીજો વર્ષ હશે, મોટમોટી. ત્યારે તો અમને મોઢામાં પાણી આવી ગયું. ઓહો હો, જોવું તો ખરા, સિલ્વર મેડલિસ્ટ રાજકોટ, આપણે અજમેર બોર્ડ, રાજસ્થાન બોર્ડમાંથી. બહુ કહેવાય, બહુ કહેવાય, બહુ કહેવાય. પછી હળવેથી બોલ્યા, પણ બોર્ડમાં 2 જ સ્ટુડન્ટ હતા. કોઈ સમજાણું? કંઈ ન સમજાય તો સારું. ભાઈ અશોક કુમાર, ન સમજાણું. સિલ્વર મેડલિસ્ટ થયા, સેકન્ડ રેન્ક આવ્યા સ્ટેટમાં, પણ સ્ટેટના બોર્ડમાં જ 2 જ વિદ્યાર્થી હતા. એનો અર્થ શું? તો ઝક મારીને બીજો તો આવે જ ને. તું તો તારા ડોબાપના ઉપર દાંત કાઢ કે ગોલ્ડ મેડલિસ્ટ નથી થયો. મારી લીટી લાંબી, કેમ? બીજાની બધાની ટૂંકી. આવા ઘાટ છે આપણા. એ આ માન્યતા છે. કર્મો બધું કરે, બધું હવાલે કર્મોના. સાચી વાત કહું, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. હમણાં છે ને આપણા કર્મો હારા નથી. કર્મો હારા હોય બધું હારું થાય. બધી કહેવાની વાતો છે, આપણા કર્યા વિના કાંઈ થાય? આવી જ માન્યતા આપણા મગજમાં ઘૂસી ગયેલી છે. ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા સ્વપ્નમાં પણ એ જ. અને આપણે આવા મૂર્ખાઓ છીએ,
કરીએ તો થાય. શું બોલીએ છીએ? કરીએ તો થાય ને. અને ગણે તો મહામૂર્ખા તો એવા જે થાય એ આપણે કરવાનું. તો થાય કે થાયમાં એ તાતા થયા તારે કરવાનું? થાય ને. ઘણા જે નાસીપાસ થયેલા હોય ને લોકો, નાસીપાસ થયેલા, નાપાસ નહીં કહું, નાપાસની તો હજી વાર છે એને, ભાવ પૂરું થશે ત્યારે, પણ જીવનભર નાસીપાસ અને જીવન પૂરું થાય એટલે નાપાસ, એવા લોકો જીવનભર આવી માળા ફેરવે. આપણે તો થાય એટલું કરવાનું, આપણે તો થાય એટલું કરવાનું. ભાગ્ય સાથ આપે, અંજળ હોય. શું અંજળ હોય છે? ચૈતન્યની જાગતી જ્યોત, એ મહા અંજળ અંદરમાં છે ને. ઘણા વડીલો આવું બોલતા હોય છે, દીકરીનું કેમ નથી થતું, દીકરાનું કેમ નથી થતું, વાંઢિયો જેવો થઈ ગયો તો કેમ નથી થતો. અંજળ હોય તો થાય ને. આ બધા કર્મોના ભરોસે, ભાગ્યના ભરોસે, સાવ નમાલા અને નપુંસકપણાના આ લક્ષણો છે બધા. તો આત્મા અકારક. કેવો અકારક? બધું કર્મના હવાલે. કર્મ કરે માટે આત્મા અકારક. અહીંયા કહે છે જો, એવી આમાં 335મી ગાથા થઈ. હવે 36મી ગાથા સાંભળો. વળી પુરુષ કર્મ સ્ત્રીને અને સ્ત્રી કર્મ એ છે. એવું આવે ને, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એમાંથી આ બધા શલ્યો કાઢે છે. અવરણવાદ કેવા જીવો કરે. એવી શ્રુતિ આચાર્ય કેરી. તમારા દિગંબર આચાર્યો તો આવું કહે છે, તો પરંપરા ઉતરેલ છે. ઓલા સામેવાળા જૈનાચાર્યોને જ કુતર્કો આપે. એ રીત કર્મ જ કર્મને ઈચ્છે કહ્યું છે શ્રુતમાં, તે તીન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. વળી જે હણે પરને હણાએ પરથી તેહ પ્રકૃતિ છે, એ અર્થમાં પરઘાત નામનું નામ કર્મ કતાય છે. નામ કર્મમાં સ્વઘાત, પરઘાત બધાના કુતર્કો આપે. 40મી ગાથા, 340મી ગાથામાં, એ આ 332થી 39 સુધી ગાથાઓમાં જે કાંઈ કથા કરી એના ઉપર પાની ઢોળ કરે છે. એની ચપ્પી હવે કરે છે. જો એમ સાંખ્યનો ઉપદેશ, આ જૈનોનો ઉપદેશ નથી. આત્મા અકારક છે એવો એ ઉપદેશ જૈનોનો નથી. આત્મા અકારક છે એ જૈનોનો ઉપદેશ ક્યાંક ન્યારો નિરાળો છે. ભાવભાષણ થાય છે. સચ્ચિદાનંદ શબ્દ આવ્યો. આપણા આચાર્યો જે કહે અને સ્વામિનારાયણવાળા કહે, ઉગમનો અને આથમનાનો ફેર છે. ગુરુદેવશ્રીના કાળે દિલ્હીમાં એક આચાર્ય વિદ્યાનંદ કરીને હતા, એ તો ગુજરી ગયા હવે તો. આચાર્ય વિદ્યાનંદ, રાષ્ટ્ર સંતના નામે એને ઉપાધિ. જે તે કાળે મને એમ લાગે નરસિંહરાવ હતા ને ઓલા પીએમ તરીકે, નરસિંહરાવ, પીવી નરસિંહરાવ, એના હાથેથી એને રાષ્ટ્ર સંતનો પુરસ્કાર આપવામાં આવેલો. દુનિયાભરના બધા છાપા સામે હોય વાંચવા માટે. આપણે તો યાદ નથી કે કેટલા મહિનાઓ ને કેટલા વર્ષો થઈ ગયા ગુજરાત સમાચાર હાથમાં નથી લીધા આપણે. હવે તો ભૂલવાની આરે છે કે રાજકોટમાં ગુજરાત સમાચારે છે કે નહીં. સમયસાર જ સમયસાર આપણને તો દેખાય છે. અને એ ભાઈ સાહેબ તો બધા છાપા, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અરે ઇકોનોમિક્સ ટાઈમ્સ, ક્ષયોપક્ષમ છે ને, તો વહે તો ખરું ને ક્યાંક ને ક્યાંક. પોતે કન્નડ ભાષી હતો તો કન્નડના છાપા, મરાઠી વાંચતા આવડતું મરાઠીના છાપા, સ્પેશિયલ મહિનાભરના ઓલા કોલ્હાપુર અને બેળગાંવથી કુરિયર કરીને ત્યાંના લોકો મહારાજશ્રીને પેપર વાંચવા બહુ ગમે, કુરિયર કરીને મોકલતા. એ વિદ્યાનંદ એમ કહેતા, એમના સમયસારમાં લખેલું છે, એને સમયસારનું આખું સંપાદન કરેલું એ મારી પાસે છે. એમાં લખેલું છે કે મૂળ સમયસાર તો બહુ સહેલું છે. અમૃતચંદ્રાચાર્ય દેવે એની ટીકા લખીને એને દુરૂહ બનાવ્યું છે. દુરૂહ શબ્દ છે, દુરૂહ બનાવ્યું છે, અઘરું કર્યું છે. ટીકા લખીને અઘરું કર્યું છે કે સહેલું બનાવ્યું છે? ગુરુદેવશ્રી આ
પ્રકરણ હંમેશા કહેતા હોય છે. અને પ્યોર ગ્રહિત મિથ્યાત્વમાં માનનારા, પદ્માવતીને માનનારા એ 20પંથી. તમને તો ભાવભાષણ નથી કે 13પંથી અને 20પંથી શું છે? થોડુંક દક્ષિણ ભારતમાં જાઓ એટલે ખબર પડશે. ફૂલ ચડાવેલા હોય, ચંદન કરેલા હોય, શ્વેતાંબરીકરણ, હિન્દુકરણ, સાક્ષાત ગ્રહિત મિથ્યાત્વ દેખાય આપણને. હા, રોટલા કોઈ દી જોયા તમે ભગવાનને સામે? ઘરમાં મીઠાઈ બને એટલે સૌથી પહેલાં મીઠાઈ ભગવાનને સામે ચડાય ત્યાં દક્ષિણ ભારતમાં. એ સ્વામિનારાયણ અને સત્યનારાયણમાં અને આમાં કાંઈ ફેર નથી, એવા ઘાટ છે. થોડુંક આંખો બંધ કરીને વિચારો, કેટલા બધા ગ્રહિત મિથ્યાના પ્રસંગોથી આપણે બચી પામ્યા છીએ. ભાગ્યનો ભાગ્ય ઉદય આવ્યો છે. પુણ્યના ઉદય છે, આપણા નહીં. સાંખ્યમતી એવું માને છે. એમાં આગળ એટલું સરસ લખ્યું છે, હું તમને મૂળ ભાષામાં છેલ્લી ગાથામાં જો 344 માને તો જો માને છે, જ્ઞાયક ભાવ તો જ્ઞાન સ્વભાવે સ્થિત રહે. જ્ઞાન સ્વભાવે જ્ઞાયક સ્થિત રહે. બરોબર બરોબર. અરે તમને સમજાય છે કે નહીં? આમાં કહે છે તો એમ પણ આત્મા સ્વયં નિજ આત્માને નહીં કરે. ભાઈઓ, આ ગાથાઓ જઈને ઘરે વાંચો તો સમજાય. સુવાડવાનું, જગાડવાનું, સમાજનો, સંસ્થાનો એ તો કરવાની વાત જવા દો. રાગાધિક વિભાવ ભાવોનું કરવાપણું તો રહેવા દો, પણ જ્ઞાયકને કરે એવો અકારકપણું પણ નથી. ફરીથી બોલું છું, માને તું જ્ઞાયક ભાવ તો જ્ઞાન સ્વભાવે સ્થિત રહે, એટલું તો કરવાનું ને. તો એમ પણ આત્મા સ્વયં નિજ આત્માને નહીં કરે. શું કરવાનું બતાવો? હું સમજવાનું એમાંથી. કેવો અકર્તા સ્વભાવ, કેવો જ્ઞાયક સ્વભાવ. હા, 10-10, 12-12 બધી ગાથાઓ, 2-4 પાનાની ટીકા. એમાં પછી આ જે છે ને નીચે યલો કલરનું પુસ્તક, પીળા કલરનો આવડો મોટો, 2 સમય સાથ જોડો, એમાં તો 50 પાના ભરેલા છે. જયચંદજી છાવડા સાહેબની વચનિકા. 2, 4, 6, 8, 10, 12, 15 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. ચલો, કથા તો ઘણી લાંબી છે. ચાળીસમો પ્રવચન 109, 10 અને 11. નવમો બોલ ગઈકાલે આપણે આત્મારૂપી પરમ પવિત્ર તીર્થ છે, તેમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મૂક. આત્માના ગુણોમાં તરબોળ થઈ જા. આત્મતીર્થમાં એવું સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય, મલિનતા ટળી જાય. 109 નંબરનો બોલ. આમાં 3 વાત છે એની વાત, થઈ જા એની વાત, અને થઈ જશે એની વાત. તો કે છે કે આત્મારૂપી પરમ તીર્થ તો છે જ, પરમ પવિત્ર તીર્થ છે બરાબર. એમાં તો સ્નાન કર.
એમાં તું તરબોળ થઈ જા. છે એમાં તરબોળ થઈ જા. શું કીધું? ભરેલો છે એમાં તું તરબોળ થઈ જા. ભરેલો છે એમાં તું તરબોળ થઈ જા, તો તું શુદ્ધ થઈ જઈશ અને મલિનતા મટી જશે. સમજાણું? મેં આ ગ્રંથ જ્યારે આજનું પ્રવચન શરૂ થયું ને ત્યારે મેં 2-3 બહુ માર્મિક પોઈન્ટ્સ આમાં લખી રાખ્યા છે. એક શબ્દ આવે છે લોકમાં, ગંગા સ્નાન. કયું આવે? ગંગા સ્નાન. અહીંયા આપણે સમજવું તીર્થ સ્થાન, તીર્થ સ્નાન. બરાબર? તીર્થ સ્નાન. થોડુંક બેઉને જુદા રાખીને વિચારો શું છે. જોજો, હા, આમ બિલકુલ આમ વીજળીના ઝબકારે હું બોલી જઈશ. બે શબ્દો છે, તીર્થ અને સ્નાન. તીર્થ છે, સ્નાન કરવાનું છે. તીર્થ દ્રવ્ય સ્વભાવ છે, સ્નાન પર્યાય ભાવ છે. તીર્થ ઠેકાણો છે, સ્થાન છે. સ્નાન એમાં વસવાટ છે, વસવાનું છે. તીર્થ સ્થાન છે અને સ્નાન એમાં વસવાનું છે. તીર્થ દ્રવ્ય છે, સ્નાન એની દ્રષ્ટિ છે. તીર્થ દ્રવ્ય છે, સ્નાન એની દ્રષ્ટિ છે. તીર્થ ત્રિકાળી સત છે, ત્રિકાળ સત એ તીર્થ છે. સ્નાન એ ક્ષણિક પર્યાય સત છે. પકડાય છે વાત? કથા તરીકે નહીં સાંભળતા. તીર્થ પરમ પારિણામિક ભાવ છે અને સ્નાન પરિણમન રૂપ ભાવ છે. તીર્થ પરમ પારિણામિક ભાવ છે, સ્નાન ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ ભાવ છે, ક્ષાયિક ભાવ છે. આપણે જો સ્નાન એક વખત કરીએ પણ દિવસ દરમિયાન આપણે ઘણીવાર હાથ પગ ધોઈએ, મોઢું ધોઈએ. ઓલી વેસ્ટર્ન કલ્ચર, લંડન અમેરિકાની ભાષામાં કહીએ કે લિટિલ બીટ શોવર, તો એક ક્ષયોપશમ ભાવ છે. પછી એમ નહીં કહે કે આઈ વોન્ટ ટુ ટેક અ બાથ. બાથ તો એકવાર હોય, પણ પછી શોવર, તો એ શોવર શું છે? એક ક્ષયોપશમ ભાવ છે. થોડું ઘણું આમ છપછપિયા માર્યા એમ. પણ સ્નાન તો આખો ડોલું ભરી ભરીને માથે ઉડેલવાનું. સ્નાન એકવાર, પણ દિવસ દરમિયાન હાથ પગ મોઢું કેટલી વાર તો આપણે ધોતા હોય. તો સ્નાનના જુદા જુદા પ્રકારો છે. ટૂંકમાં શુદ્ધિના તારતમ્ય છે, શુદ્ધિના તારતમ્ય છે. પૂર્ણ શુદ્ધિ, અપૂર્ણ સાધકની શુદ્ધિ, સંવરરૂપ શરૂઆતની શુદ્ધિ. પણ ઓલો તીર્થ તો જેવો છે એવો ને એવો છે. તો તીર્થ પારિણામિક ભાવ છે અને સ્નાન એ ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક ભાવ છે. બીજી એક બહુ માર્મિક વાત મગજમાં આવી. તીર્થ એટલે આત્મા અને સ્નાન એટલે સિદ્ધિ, આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ એટલે આત્મા એટલે તીર્થ, સ્નાન એટલે સિદ્ધિ. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક બહુ માર્મિક વાત કરી હતી આપણે. અહો ભાગ્ય એ અપૂર્વ અવસર છે અને અહો ભાવ એ આત્મસિદ્ધિ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં, આત્માની સિદ્ધિ, પરિણમન, એમ એ સ્નાન છે. તીર્થ એ આત્મા છે, સ્નાન એ ખ્યાતિ છે, આત્મખ્યાતિ. તીર્થ એ સમય છે, સ્નાન એ સાર છે, સમય સાર. આવું થોડુંક મગજમારી કરવાનો તો એ શબ્દોનો ભાવ ભાષણ થાય. તો આમાં એમ કહે છે
આ જે બોલ આવ્યો, આત્મારૂપી પરમ પવિત્ર તીર્થ છે તેમાં સ્નાન કર. જો આદેશ છે, ઉપદેશ નહીં. કરવું જોઈએ એમ નહીં. સ્નાન કર. તુકારે બોલે છે, તુકારે. જેમ બહુ લાગણી હોય ને ત્યાં તુકારે હોય, તુકારવાળી ભાષા હોય. મા બાપ કંઈ પારસને તમે તુકારે જ બોલો કે નહીં? દીકરાને બાપ કેવું બોલે? તુકારે જ બોલે ને. પોઈન્ટ સમજાય છે? તો તુકારવાળી ભાષા છે. ભગવાનને પણ આપણે તુકારવાળી ભક્તિઓ ઘણી બધી હોય, એમાં એ અતિશય નિકટતાની વાત છે. એમાં સ્નાન કર એ આદેશ છે, ઉપદેશ નહીં. ઉપદેશ તો કરવું હોય તો કરો, નહીં તો જાઓ મરો. અહીંયા તો સ્નાન કરે એટલે નહીં કરો તો મરવાનું નક્કી છે. જેમ ડૉક્ટર આપણને કહે દવા લેવી જોઈએ, ત્રીજી ચોથી મુલાકાતે જાઓ તો એમ કહે છે દવા લો. એનો અર્થ શું થયું? દવા લેવી જોઈએ બોલતા હતા 8 દિવસ પહેલાં, મધ મીઠા, અને હવે શું કહે છે? લો. લો એટલે અને ત્રીજી વખત વળી પાછું જઈએ તેમ કહે છે હવે જો ન લેશો તો મરશો, ધ્યાન રાખજો. તો ત્રણેયમાં ફેર છે કે નહીં? ત્રણેય કન્સલ્ટન્સીમાં ફેર છે કે નહીં? દવા લો, દવા લેવી જોઈએ, દવા લો, નહીં લો તો હેરાન થશો. કાન આપણા ખેંચે છે કે નહીં? એક બીજી વાત બહુ માર્મિક કરું. પાત્ર જીવને ઉપદેશ પણ લાગુ પડે, અપાત્રને તો આદેશ પણ લાગુ ન પડે. ભાગ્યશાળીને ઉપદેશ શૈલીથી પણ કામ થઈ જાય, પણ દુર્ભાગ્યશાળી અભાગીયાને તો આદેશથી પણ કામ નહીં થાય. પૂમડા ભરેલા છે કાનમાં. હા, અરે પાત્રતા કેળવો, ઉપદેશની ભાષા સમજો. આદેશની ભાષામાં જ્ઞાનીને બોલવું ન પડે. તોય ગુરુદેવશ્રી બોલે છે સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મૂક. જો અહીંયા ગઈકાલે પૂરું થયું તો અંદર ઉપયોગ મૂક, ત્યાંથી શરૂ કર્યું ફરીથી. આત્માના ગુણોમાં તરબોળ થઈ જા. બોલો, આપણે બહારમાં ઓળઘોળ છીએ તો અંદરમાં ક્યાંથી તરબોળ થવાના? જે બહારમાં ઓળઘોળ એ અંદરમાં તરબોળ નહીં. જે અંદરમાં તરબોળ હોય એ બહારમાં ઓળઘોળ ન હોય. આત્મતીર્થમાં એવું સ્નાન કર પર્યાય શુદ્ધ થઈ જાય. મારો એક પ્રશ્ન છે, હજી પર્યાય કોઈ દી શુદ્ધ થાય? મારી જિજ્ઞાસા છે, મેં મગજમારી કરું છું મારા ખુલાસા માટે. પર્યાય તો પર્યાય હોય. અચ્છા, બીજી વાત, ધ્રુવ હોય એ શુદ્ધ હોય, ક્ષણિક હોય એ અશુદ્ધ જ હોય. આ પહેલો નિયમ. શું કીધું? ધ્રુવ હોય એ જ શુદ્ધ હોય. શુદ્ધિ ધ્રુવતાની શુદ્ધિ છે, માટે ધ્રુવ જ શુદ્ધ છે. અધ્રુવ માત્ર અશુદ્ધ, ધ્રુવ માત્ર શુદ્ધ. આ પહેલા સૂત્ર. હવે બોલો, પર્યાય શુદ્ધ થઈ જાય, પર્યાય ક્યાંથી શુદ્ધ થાય? નહીં, અશુદ્ધ જ છે એ મૂકો. કેમ કે શુદ્ધ છે કે અશુદ્ધ છે બેઉ ઉપાધિ છે. પર્યાય પર્યાય છે, નિરુપાધિ છે. પર્યાય જેમ જ્ઞાયક માત્ર જ્ઞાયક છે ને, એમ પર્યાય માત્ર પર્યાય છે. ધ્રુવ ધ્રુવ ભાવે ધ્રુવ, અધ્રુવ અધ્રુવ ભાવે ધ્રુવ. શું કીધું? ધ્રુવ ધ્રુવ ભાવે ધ્રુવ અને અધ્રુવ અધ્રુવ ભાવે ધ્રુવ. અરે અધ્રુવ અધ્રુવ જ હોય ને, તો અધ્રુવ ત્રિકાળ અધ્રુવ, પણ એનું દુર્ભાગ્ય છે કે ક્ષણિક છે. એને પ્રવચન સારની ભાષામાં સ્વકાળે ત્રિકાળ. કેવા? સ્વકાળે ત્રિકાળ. સમજો કે અહીંયા ગૌતમની સામે આપણે ઊભા ને કોકે આપણને ગાળ દીધી, બરોબર, અને ભાગી ગયા ભગતની સામે, ત્યાં પહોંચી ગયા. ઓલો આવ્યા આપણને, તમે ક્યાં ગાળ દીધી? અરે હું તો અહીંયા છું, અમે ક્યાં ગાળ દીધી? ત્યાં ગાળ દીધી ને. હવે વચ્ચે સમય કેટલો ગયો?
અસંખ્યાત સમય ગયો ને તો આપણે કઈ પર્યાય પકડીને બેઠા છીએ? તો ઓલે અધ્રુવ ધ્રુવ છે કે નહીં? પોઈન્ટ સમજાય છે? તો પર્યાય છે. તો પર્યાય શુદ્ધ થઈ જાય. આહા, આમાં બહુ મર્મ છે. પર્યાય શુદ્ધ થઈ જાય એટલે પર્યાય રૂપે ન રહે. તો શું એ ધ્રુવ રૂપે થાય? નહીં, એ તો 3 કાળમાં નહીં થાય. તો પછી પર્યાય શુદ્ધ થઈ જાય એટલે શું? કે પર્યાય ભાવે ન પરિણમતા ધ્રુવ દ્રવ્ય ભાવે પરિણમતી થાય તો પર્યાય પણ શુદ્ધ થઈ જાય. કેમ કે પર્યાય છે વિશેષ, ધ્રુવ છે સામાન્ય. વિશેષ સામાન્ય ભાવે આવિર્ભૂત થાય એમાં એનો કલ્યાણ છે, એમાં એની શુદ્ધિ અકબંધ રહે છે. પછી કહેવાની જરૂરત નથી કે મલિનતા ટળી જાય. એ તો ટળવાની જ હતી, ટળી જાય. 110મો બોલ. પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તે જોયા નથી. જો આ મેં ગઈકાલ રાત્રે એક બહુ સરસ વાત કરી હતી. મોદી સાહેબ પણ હંમેશા કહેતા હોય ને કહેતા આવ્યા છે, કહેતા રહે છે, વોકલ ફોર લોકલ. એટલે તો ચાઇનાની પથારી ફરી છે. વોકલ ફોર લોકલ, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. બરાબર? કરોડો અબજો ખરબોની નુકસાની ચાઇનાને ગઈ. પતંગના દિવસોમાં ઓલા ફાણસો બધા ચડાવતા ને, જે દુકાનમાં મળી આવે 1000 રૂપિયાના દંડ ઠોકે. જસ્ટ ગો વોકલ ફોર લોકલ. શું એનો અર્થ છે? ઘર કી મુર્ગી દાલ બરાબર ન ગણો. સ્થાનિક સાથે સંવાદ સાધો. કેમ કે દૂરથી ડુંગર રળિયામણા, અને નજીકમાં જાવ એટલે આપણને ખાડા અને ખાબચા દેખાય. દૂરથી ડુંગર રળિયામણા. એમ અહીંયા કહે છે, પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તે જોયા નથી. આમાં પણ મેં 3 શબ્દો બહુ સરસ મારી પાસે નોંધ કરી છે છતાં નથી. છે છતાં જોયો નથી માટે નથી. છે તો ખરો, પણ જોયા નથી માટે હોવા છતાં નથી. કેટલી વખત ગુરુદેવસિંહ બોલ્યા, જાણનારને જાણ્યો નહીં, જાણનારને જાણતો નથી, દેખનારને દેખતો નથી, ઠરનારમાં ઠરતો નથી. જાણનાર જેને જાણે એને જાણે, પણ જાણનાર જે જાણનાર જ જણાતો હોય છે એને જાણતો નથી. દેખાય છે એને તો દેખવાની હોશ, પણ દેખનારને દેખવાની હોશ નહીં. દેખનારને દેખ, देखनार ने देख, जाननार ने जान. जगत को जानने वाला स्वयं को जान ना पाया. आत्म ही अपना है ओ सुख का खजाना है, दृष्टि भर तुझको है लाना. तारे શું કરવાનું છે? દ્રષ્ટિ ભર લાવ. જોવાની જ વાર છે, પણ જોયા નથી માટે હોવા છતાં એવું છે. બિલકુલ બધું જ હોવા છતાં ગુમાવવાના અપલક્ષણો. એક રાજાએ ખજાનો ખુલ્લો મૂક્યો અને એક ભાઈને કીધું, તારે જેટલું જોઈએ એટલું 2 મુઠ્ઠીમાં ભરી લે. ઓલો ગયો રાત્રે અને આ પૂરી રાત તારી પાસે છે. હવે રાત્રે ગયો, એ વિચારે છે આખી રાત પડી છે આપણી પાસે, જ્યારે નીકળશું ત્યારે આપણે નિયમ એટલો જ, એક જ વાર જવાનું, એક જ વાર 2 મુઠ્ઠીમાં લઈને જવાનું. 2 કલાક ગયા, 4 કલાક ગયા, 5 કલાક ગયા, કલાક રહ્યો. રાત કલાકની રહી, સવાર પડવાની તૈયારી. એને એમ કે હજી તો કલાકની વાર છે, હજી તો કલાકની વાર છે. તો 2 મુઠ્ઠી ભરે, આમ 2 મુઠ્ઠી ભરે અને ઓલા ઢગલા તરફ જોઈએ, અરે હજી તો ઘણું બધું બાકી છે, હજી તો ઘણું બધું બાકી છે. મુઠ્ઠીમાં તો આપણા આટલા જ આવ્યા, આટલા જ આવ્યા. આમાં અસંતોષ
પ્રાપ્તની પ્રાપ્તિ જે થઈ એમાં અસંતોષ અને આ બધું ઢગલા જોઈ જોઈને મોઢામાં પાણી આવે. સવાર પડી ગઈ, રાત વીતી ગઈ, ખજાનો ખતમ થઈ ગયો. એક પણ રતન હારે લઈને જઈ ન શક્યો. આ કોઈની વાત નથી, આપણા સૌની વાત છે. ગગનમંડળ મેં ગવાવિયાની વસુધા દૂધ જમાયા, એ જે કહે છે ને એ આ જેમાં રતન તનાતા જાય, ભાગ્યવાન કરવા વરે એના હાથમાં મુઠ્ઠીએ મોતીએ ભરાય. બધું હોવા છતાં પણ ખાલી પો. એ આ વાત પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં, ખરેખર તો નિકટ હોવા છતાં એ ભાષા છે, નિકટ નથી, તું પોતે છે. पर्यायों के पार देख ले आप स्वयं भगवान रे. આ પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તે જોયા નથી. આહા, જોયા નથી એટલે અનુભવ્યા નથી, જોયા નથી એટલે સ્વીકાર્યા નથી, જોયા નથી એટલે કદર કરી નથી, જોયા નથી એટલે સત્કાર કર્યો નથી. અશોકભાઈ, જોયા નથી એટલે આવકાર્યો નથી. એ આવકાર્યો નથી એનો એક દાખલો આજે આપ્યો હતો. કોઈ કરોડપતિ અબજોપતિ ઘરે આવે અને 4-6 વર્ષના બાળક સાથે રાખના રમકડા સાથે રમવામાં રહ્યો. ઓલો કરોડપતિ આવ્યો હોય 2 મિનિટનો ટાઈમ લઈને વયો જાય. એમ 3 લોકના નાથ તને ભગવાન કહેવા માટે આવ્યા હોય અને આ રાગ અને રંગ અને શરીર અને રોગ અને રાગમાં રાચતો હોય, ઓલા 3 લોકના નાથ તો. અને એક વાત યાદ રાખજો, વજ્રલેખ લખી લેજો. જીવનમાંના આનંદના, સુખના, સાતાના, જ્ઞાનના, આરાધનાના સમયો તો આમ ચપટીભર સમયમાં બધા વીતી જાય છે અને દુઃખના દાડા કેમે કરીને પસાર થતા નથી. આ આનંદની છોડો ઉછાળવા જેવો અવસર છે. આજે બોલ્યા પંક્તિ મને તો આમ રોમાંચ થયો, ભક્તિ યાદ આવી. આયા પંચ કલ્યાણક મહાન શ્રી ઋષભ બનેંગે ભગવાન. પછીની લીટી હું તમને કહેવા માંગુ છું. આનંદ રસ ઝર જાસે, આનંદરૂપી ઝરણા જરૂર. તો એ 3-4 વખત બોલ્યા, પણ આપણને વિશ્વાસ ક્યાં? જો વિશ્વાસ હોય તો દોડી દોડીને નહીં આવે. હા, કેમકે એમાં આનંદનો ઝરણો જ ભરેલો છે, તો ફૂટશે તો આનંદના ઝરણા જ ને. પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે, તું પોતે જ પરમાત્મા છો. જો છો અને કહેવાય છે, કેટલો ફેર બેન? છેલ્લા બેન 11 અને 12મી ગાથા સમયસાર. વ્યવહારો અભૂતત્તો, કહેવાય છે બધું અભૂતાર્થ છે, અને છો એ પરમાર્થ છે, એ ભૂતાર્થ છે. એક એક બોલમાં હા આજે બોલ્યા ને મંત્રો છે, મંત્રો બહુ અદ્ભુત. આજે ગુરુદેવશ્રીએ પદમ લક્ષ્મણની રાવણનું બાણ વાગે, લક્ષ્મણની મૂર્છા, રાવણની રામનો વિલાપ, રામનો વિલાપ, વિશલ્યાનું આવું. અનંગધરા હતી, ચક્રવર્તીની દીકરી હતી. અજગર ગળી ગયો તો એને સાપને મારવા માટે સૈનિકોને લઈને રાજા આવે છે. બાપુજી તમે મારો, તમે મારશો એ સાપને તો તમારી દીકરી તમને નથી મળવાની, કેમ કે તમારી દીકરીએ તો હવે અન્ન જળનો યમ સલ્લેખના રૂપ ત્યાગ કરેલ છે. એ જે અનંગધરા અજગરના પેટમાં મરી ગઈ એ બની વિશલ્યા. એના સ્નાન કરેલ જળ પણ સ્પર્શે તો મૂર્છા ટળી જાય. એ લક્ષ્મણ પાસે આવે છે, ઔષધિનો પ્રયોગ કરે છે, દવાનો પ્રયોગ કરે છે, અને ઓલા ભાઈ સાહેબ ઊભા થાય છે. હવે સાંભળજો, લક્ષ્મણની કરુણતા હતી
કે મૂર્છિત થયો અને એનો રૌદ્ર રૂપ એવો ઊભો થયો. ક્યાં છે રાવણ? આ દ્વેષના સંસ્કાર. શું કીધું? હું એની જ રાહ જોતો હતો. ગુરુદેવશ્રી લગભગ 8-10 મિનિટ સુધી સ્ટોરી કરતા હતા. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. જાગ્યો. કોણ? ક્યાં છે રાવણ? જો આ નાખેલા રેડેલા દ્વેષના બધા સંસ્કારો, બાંધેલી ગાંઠ દ્વેષની છૂટતી નથી. ઘણું સમજવા જેવું છે. કાલે ભરતેશ વૈભવ ખોલ્યા, આજે પદમ પુરાણ ખોલ્યા. આ કથાનો યોગ અને શ્વાસે શ્વાસે દ્રવ્યાનો યોગ લાવો છે. આ સાંભળવો અને માણવો એ લાવો છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.